બહુ સરસ વાત કરી એમણે કે દરેક વ્યક્તિ છે એમને કંઈક ને કંઈક આમાંથી શીખવું જોઈએ. ઇન્ટિગ્રિટી છે અને મેન જો વાત મને ગમી હોય તો કે સ્ટુડન્ટ સેન્ટ્રિક. અમે એક સરસ મજાની કંપનીની મિટિંગમાં ગયા હતા. એમણે ઘણી બધી વાત કરી કે અમે 10 જણા બેઠા છીએ અને અમે એક ખાલી ચેર રાખીએ છીએ. તો કોના માટે? તો કે અમારા ગ્રાહક માટે. અમારી જે બોર્ડની મિટિંગ થાય ને એમાં અમારો ગ્રાહક હાજર છે, એને ધ્યાનમાં રાખીને અમે બધા નિર્ણયો લેતા હોઈએ છીએ. તો ડેફિનેટલી તમે જે કામ સાથે જોડાયેલો છો એને ધ્યાનમાં રાખીને જો તમે કામ કરશો તો ડેફિનેટલી તમે સક્સેસફુલ બનશો. સો હિતેશ સર, અત્યારના યુથ માટેની હું બહુ સરસ મજાની વાત કહું તો કે 21મી સદીમાં જેની પાસે સ્કિલ હશે એ વ્યક્તિ એની ફિલ્ડમાં રાજ કરતો હશે. તો આજના સમયમાં સ્કિલ ડેવલપમેન્ટનું શું મહત્વ છે? કેમ કે અમારા જે યુટ્યુબ ચેનલ છે એને ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો આજના જમાનામાં યુથ માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે સ્કિલ ડેવલપમેન્ટ કેટલું અગત્યનું છે? ખૂબ સરસ સવાલ કર્યો સાહેબ. ઓલરેડી સ્કિલ એજ્યુકેશન સાથે હું સંકળાયેલો છું અને સ્કિલથી શું લાઈફમાં પરિવર્તન આવે એ ખૂબ ખૂબ ડેપ્થમાં અને બહુ ઝાઝી માત્રાઓમાં જોયેલું છે. જ્યારે એક વિદ્યાર્થી અથવા એક બાળક એક નોર્મલ હોય છે, એટલે કે એમની પાસે કોઈ પર્ટિક્યુલર એક બાબતની વધારે ઇન ડેપ્થ નોલેજ નથી હોતું, ત્યારે એ વ્યક્તિને જોબ કરવી અથવા બિઝનેસ કરવો અથવા તો સફળ થવા માટે કંઈક ને કંઈક બહુ હડલ્સ હોય છે. કારણ કે એ વ્યક્તિ કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીમાં કોઈ એક પર્ટિક્યુલર ડેઝિગ્નેશનમાં સેટ થઈ શકતો નથી. હવે જ્યારે એક સ્કિલ ઉપર કામ કરે છે, સ્કિલ એટલે આવડત કોઈ પણ પ્રકારની હોઈ શકે. કદાચ એ બોલવાની આવડત હોય તો એ સારો એવો પબ્લિક સ્પીકર બની શકે. કદાચ એમને કમ્યુનિકેશનની સારી એવી આવડત હોય તો એ કોઈક સેલિંગ કરી શકે. એવી જ રીતે એને ડાન્સિંગની આવડત હોય તો એ સારો ડાન્સર બની શકે. સિંગિંગની આવડત હોય તો એ સારો સિંગર બની શકે. નેગોશિએશન એટલે કે ભાઈ વાટાઘાટોમાં જે આજે થતું હોય, આજે કોર્પોરેટ્સ નેગોશિએશન સ્કિલના વ્યક્તિઓ પણ ડિમાન્ડ કરી રહ્યા છે. તો સ્કિલ એક ઘરેણું હું કહી શકું છું કે એક મૂર્તિ છે, એ મૂર્તિ ઉપર જ્યારે ઘરેણા નથી ત્યારે એની શું શોભા હોય છે, અને જ્યારે એમની ઉપર એક ઘરેણા આપવામાં આવે છે ત્યારે શું શોભા હોય છે. તો જ્યારે એક મૂર્તિ ઉપર અન્ય અલગ અલગ પ્રકારના ઘરેણાઓ હોય અને જે ઘરેણાઓથી મૂર્તિ શોભી ઉઠે છે, એમાં હાથના પણ હશે, ગળાના પણ હશે, પગના પણ હશે, શરીરના પણ હશે, કાન, નાક, બધી જ પ્રકારના ઘરેણાઓ જ્યારે એમને પહેરાવવામાં આવશે ત્યારે એક મૂર્તિ સાક્ષાત મૂર્તિ બની જશે. અને જ્યારે ઘરેણાઓ નથી ત્યારે એક પથ્થર દેખાશે. બસ માણસ જ્યારે બી એક વિધાઉટ એની સ્કિલ હોય છે ત્યારે પથ્થરની મૂર્તિ સિવાય વધીને કંઈ નથી. પણ જ્યારે એમની અંદર સ્કિલ આપવામાં આવે છે ત્યારે એક ઘરેણા રૂપ સ્કિલ દ્વારા એ સાક્ષાત મૂર્તિ રૂપી ભગવાનનું એક રૂપ બની જતો હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી કોઈ પણ પોતાની એજની અંદર જે પણ પોતાને કુદરતે સ્ટ્રેન્થ આપી છે, અમારું એક સ્ટ્રોંગ બિલીફ એવી છે સાહેબ કે જે કુદરતે સ્ટ્રેન્થ આપી છે એ સ્ટ્રેન્થને સ્થાપન કરીએ, ના કે નવે ડેવલપ કરવામાં ટાઈમ વેસ્ટિંગ કરીએ. પાર્ટ 1 કોઈ પણ વિદ્યાર્થી માટે આ સંદેશો હશે કે પહેલું કામ એમણે એ કરવું છે કે કુદરતે તમને અહીંયા મોકલ્યા છે તો કોઈક સ્ટ્રેન્થ આપી હશે, તો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ ધેન વર્ક ઓન ધેટ. કે એમને ઓળખી અને એમના ઉપર આપણે કામ કરીએ, એમને એક સાપન બનાવીએ, એમાં માસ્ટર થઈએ અને પછી અન્ય જે નિયરબાયની સ્કિલ જરૂર હોય. આજે એક જોબ કરવા માટે કમ્યુનિકેશનની પણ જરૂર પડે છે, એક સાદા બેઝિક કેલ્ક્યુલેશનની પણ જરૂર પડે છે, એક બોડી લેંગ્વેજની પણ જરૂર પડે છે, એક પબ્લિકની વચ્ચે બોલવાની પણ જરૂર પડે છે. તો આ બધા જ પ્રકારની ડિફરન્ટ સ્કિલ છે. પણ એક સ્કિલ ઉપર એ જોબ કરતો હશે પણ બાકી સ્કિલ એને સપોર્ટ કરતી હશે, રાઈટ? તો જ્યારે એક સપોર્ટિંગ બની જશે અને આવી રીતે જ્યારે આગળ વધશે તો એ વ્યક્તિ લાઈફની અંદર કોઈ પણ પાસાની અંદર જશે ક્યારેય નિષ્ફળ નહીં જાય અને એ ક્યારેય લાઈફની અંદર પોતે અર્નિંગથી દૂર નહીં રહી શકે. એટલે મીન્સ કે એને પૈસા કમાવા છે કે અથવા તો એને જોબ કરવી છે અથવા એને બિઝનેસ કરવો છે તો એમાં ક્યારેય એ વ્યક્તિ નિષ્ફળ નહીં જઈ શકે. કેમ? તો કે એની પાસે ઇનફ સ્કિલ હશે તો. વિદ્યાર્થીઓને અમે બેઝિક એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે કોઈ પણ એક સેક્ટરમાં આગળ વધી ગયા પણ એ સેક્ટરમાં બી પછી તમારો કરિયર ગ્રોથ શું હોય છે અને એ કરિયર ગ્રોથ ઉપર જો તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું છે તો એના પછીની નેક્સ્ટ સ્કિલ કઈ હોવી જોઈએ તમારામાં, એને ગ્રેપ કરવી જોઈએ. એક બેઝિક ઉદાહરણ આપું છે કે એક કોઈ ડિઝાઇનર છે, એ ડિઝાઇનિંગ સારું એવું કરી લે છે એટલે એઝ અ ડિઝાઇનર જોબ મળી ગઈ, પરંતુ શું એને લાઈફ ટાઈમ ડિઝાઇનર રહેવું છે? જો અગર યસ તો ઇટ્સ ઓકે, બટ એમને એમાં બી પ્રોગ્રેસ કરવી છે. ડિઝાઇનરમાંથી એમને ટીમ લીડર બનવું છે, ટીમ લીડરમાંથી એમને મેનેજર બનવું છે, મેનેજરમાંથી એમને કોઈક PM એટલે કે પ્રોજેક્ટ મેનેજર બનવું છે, ત્યાંથી ઉપર જઈને એને CEO સુધીની પોઝિશન ઉપર જવું છે. તો
તો એમને દરેક સ્ટેપમાં ડિફરન્ટ સ્કિલ હોય છે અને આ સ્કિલ કઈ જોઈશે અને કેવી જોઈશે એને ઇન્ટરનેટ ઉપરથી ફાઇન્ડ આઉટ કરવું પણ આજે એટલું જ ઇઝી છે સાહેબ. બહુ બેઝિક વસ્તુ કે જ્યારે ઇન્ટરનેટ ઉપર તમે કોઈ જોબ ફાઇન્ડ કરો છો એ જોબની અંદર જેડી હોય, જોબ ડિસ્ક્રિપ્શન. ઓકે. એમની અંદર જે ડેઝિગ્નેશન માટે મને જવું હોય એમના જેડી હું 5 અલગ સ્ટાન્ડર્ડ કંપનીમાં રીડ કરીશ. એમની અંદર લખેલું હશે કે આ ડેઝિગ્નેશન માટે આવી સ્ટ્રેન્થવાળો માણસ જોઈએ છે. ઓકે. સિમ્પલી કે ભાઈ તમને તમારું વિઝન મળી ગયું, શું કરવું છે એનો રોડમેપ તૈયાર થઈ ગયો. હવે એને કઈ રીતે અચીવ કરવું એ રોડમેપ તમારે બનાવવાનો રહેશે. અને એ બી આજે ઇન્ટરનેટના સમયમાં અને આટલા બધા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટો અવેલેબલ છે અલગ માધ્યમથી, તો એમના દ્વારા આરામથી આપણે સ્કિલ ડેવલપ કરી શકે છે અને એક વિદ્યાર્થી પોતે કરિયર સુધી અને કરિયરથી કરિયર ગ્રોથ સુધીની જર્ની બહુ સરળતાથી લઈ શકે છે. અને આ દરેક સ્ટેપની અંદર સ્કિલ જ રહેલી છે. બરાબર. આજે એક સિમ્પલ ડિઝાઇનરને અગર ટીમ લીડર બનવું છે તો એમના માટે એમણે એક હ્યુમન મેનેજમેન્ટ સ્કિલ હશે એમનામાં, તો આરામથી 5-10 વ્યક્તિઓ પાસેથી કામ કરી શકશે. અને 5-10 વ્યક્તિઓ પાસેથી કામ કરવાની ક્ષમતા એમનામાં રહેલી છે તો એમના કંપનીના મેનેજર એમને ટીમ લીડર બનાવતા ક્યારેય નહીં રોકી શકે. તો આ રહેલું છે સ્કિલનું મહત્વ વિદ્યાર્થીઓ માટે અને પ્રોફેશનલ્સ માટે. એટલે કે જે જોબ કરે છે, બિઝનેસ કરે છે એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને જે વ્યક્તિ ભણી રહ્યા છે એમના માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ સરસ વાત કરી કે કોઈ બી યુથ હોય એમને સ્કિલ છે તો એમનું ઘરેણું છે. આજે મને આ વાત બહુ ગમી, સરસ લાગી કે સ્કિલ છે ને એ વ્યક્તિનું ઘરેણું છે. જેટલા એની પાસે ઘરેણા હશે એટલો વ્યક્તિ એક્સપર્ટ બનતો જ હશે.